જય શ્રી કૃષ્ણ બધાને, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આલ્ફાબેટ જોવાના છે. તો એમાં છે ચેપ્ટર 1 ધ આલ્ફાબેટ. ધેર આર 26 લેટર્સ ઇન ધ ઇંગ્લિશ આલ્ફાબેટ. તો ઇંગ્લિશ આલ્ફાબેટની અંદર કેટલા 26 લેટર્સ હોય છે. ઓકે બાળકો, તો ધ્યાનથી મારી સાથે સમજજો. કેપિટલ લેટર્સ તો A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. ઓકે, તો આ હતા એ આપણા કેપિટલ લેટર્સ. હવે આપણે જોવાના છે સ્મોલ લેટર્સ. સ્મોલ લેટર્સની અંદર પણ એ જ રીતે A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. બરાબર, એટલે એકમાં અહીંયા 13 અને બીજા પણ 13 એમ કરીને 26 લેટર્સ છે. હવે નીચે જે આપણને એક્સરસાઇઝ આપી છે એમાં રાઇટ ધ કેપિટલ લેટર્સ ફ્રોમ A to Z ઇન પ્રોપર ઓર્ડર બિલો. એટલે નીચે આપણે કેપિટલ લેટર્સમાં જ્યાં આગળ ખાલી છે ત્યાં આપણે આન્સર લખવાના છે. તો A, B, C, D એ જ રીતે આખી ABCD કમ્પ્લીટ કરવાની છે જે મેં અહીંયા લખેલા છે. નેક્સ્ટ આપણી જે એક્સરસાઇઝ છે એ બી નંબરમાં છે. તો એમાં છે રાઇટ ધ સ્મોલ લેટર્સ ફ્રોમ A to Z ઇન પ્રોપર ઓર્ડર બિલો. તો આની અંદર પણ તમારે સ્મોલ લેટર્સ લખવાના છે. એમાં પણ મેં અહીંયા લખેલા છે ABCDEFG. જુઓ બાળકો, અહીંયા એક્સરસાઇઝ સી છે. રાઇટ ધ ગિવન વર્ડ્સ ઇન ધ કેપિટલ લેટર્સ. તો અહીંયા સ્મોલ અક્ષરથી લખેલું છે, આપણે એને કેપિટલમાં લખવાનું છે. પહેલું ચિત્ર છે હેટ. તો એમાં H, A અને T ત્રણેય અક્ષર આપણે કેવા લખવાના છે? કેપિટલ. બીજા નંબરે છે એક્સ એટલે કોદાળી. તો એમાં પણ AXE લખવાનું છે. થર્ડ નંબરે છે આપણું EGG એટલે કે એગ એટલે ઈંડું. તો આપણે પણ અહીંયા લખ્યું છે કેપિટલ લેટર્સમાં. નેક્સ્ટ આપણું છે રાઇટ ધ ગિવન વર્ડ્સ ઇન સ્મોલ લેટર્સ. તો અહીંયા આગળ આપણને કેપિટલ અક્ષર આપેલા છે, આપણે સ્મોલ અક્ષર લખવાના છે. પહેલું ચિત્ર છે ફોક્સ એટલે શિયાળ. તો શિયાળના ચિત્રમાં એ લોકોએ કેપિટલ લખ્યું છે, આપણે આન્સરમાં ફોક્સ લખવાનું છે. એમાં F, O અને X ત્રણેય સ્મોલ લેટર્સમાં લખવાના છે. બીજું જે ચિત્ર છે એ પતંગનું છે. KITE કાઇટ એટલે પતંગ. તો એને પણ આપણે સ્મોલ અક્ષરમાં લખવાનું છે. મેં અહીંયા લખેલું જ છે, તમે ધ્યાનથી જોજો. અહીંયા કેન્ડલ CANDLE કેન્ડલ એટલે મીણબત્તી. એને પણ અહીંયા CANDLE એમ સ્મોલ લેટર્સમાં લખવાનું છે. તો બાળકો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.